સુરતના તાતીથૈયા ગામે બાળકીને પેંખનારને સજા ફટકારવામાં આવી। બારડોલી શાસન કોર્ટે આરોપીને 35 વર્ષની સજા કરી છે। આરોપી કુલદીપ રામાપતિ ગૌતમને સખત કેદની સજા સંભળાવવામાં આવી છે। વર્ષ 2021માં બાળકી પર બળાત્કાર ગુજારવાના કેસમાં કોર્ટે સજા આપી છે। આરોપી કુલદીપને 35 વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી છે। તો વિગતે વાત કરીએ તો બાળકો પર અત્યાચારના બનાવો વધી રહ્યા છે, ત્યારે સુરત જિલ્લાના તાતીથૈયા ગામે બાળકી પર બળાત્કાર ગુજારવાના કેસમાં બારડોલી સેશન કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે। આરોપી કુલદીપ રામાપતિ ગૌતમને સખત કેદની સજા ફટકારવામાં આવી। તો કડોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં તાતીથૈયા ગામે વર્ષ 2021માં પોક્સો અને બળાત્કારનો ગુનો કે જ્યાં નરાધમ કુલદીપ રામાપતિ ગૌતમને ઝડપી પાડવામાં આવ્યો હતો। તમામ પુરાવા અને દલીલો બાદ બારડોલી શાસન કોર્ટમાં આરોપી તકસીરવાર સાબિત થયો કે જેમાં સુરતના 5મા એડિશનલ જજ આરપી મોગેરાએ ઐતિહાસિક ચુકાદો આપ્યો। આરોપીને 35 વર્ષની સખત કેદની સજા સંભળાવી। તારીખ 29/9/2021ના રોજ તેમની બિલ્ડિંગ નીચે ભોગ બનનાર સગીરવયની રમતી હતી ત્યારે આરોપી કુલદીપ રામાપતિ ગૌતમ તેની એકલતાનો લાભ લઈ તેને રૂમમાં લઈ જઈને તેની સાથે દુષ્કૃત્ય કરેલ નાસી ગયેલ હતો। જે બાબતનો ગુનો દાખલ કરવામાં આવેલ હતો, જેની ટ્રાયલ મહેરબાન સુરતના 5મા એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ આરપી મોગેરા સાહેબની કોર્ટમાં ચાલી જતા આરપી મોગેરા સાહેબે સદર આરોપીને કસૂરવાર ઠેરવી પોક્સો એક્ટની કલમ 4(2) મુજબ 35 વર્ષની સજા અને ₹15,000નો દંડ તથા પોક્સો એક્ટની કલમ 6 મુજબ 20 વર્ષની સજા અને ₹10,000નો દંડ અને પોક્સો એક્ટની કલમ 8 મુજબ 5 વર્ષની સજા અને ₹5,000નો દંડ કરેલ છે। તારીખ